નમસ્કાર મિત્રો, લખનૌ દિલ્હી હાઈવે પર સોમવારે સવારે બે બસ વચ્ચેની અથડામણમાં બસ ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે 48 મુસાફરો ઘાયલ થયા હતા, જેના કારણે થોડીવાર તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ પર મોતની ચીંચિયારીઓ ગુંજી. સવારે 4 વાગ્યે લખનૌથી દિલ્હી જઈ રહેલી સાઈબાબા ડેપોની જનરલ બસ હરિદ્વારથી શ્રાવતી જઈ રહેલી ખાનગી વોલ્વો બસ સાથે અથડાઈ હતી. બસના આગળના ભાગના ટુકડા થઈ ગયા હતા. તેમજ અકસ્માત બાદ ઘટના સ્થળે ઘાયલોમાં ચીંચિયારો મચી ગઈ હતી, જે બાદ જાણ થતાં પહોંચી એમ્બ્યુલન્સ દ્વારા બંને બસમાંથી ઇજાગ્રસ્તોને શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઘાયલોને જોઈને હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. હોસ્પિટલ પરિસરના ફ્લોર અને પડેલા ઇજાગ્રસ્તો દર્દથી ધ્રુજી રહ્યા હતા. હોસ્પિટલમાં દરેક જગ્યાએ ઘાયલ લોકો જોવા મળ્યા હતા. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને વાયટી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.